વરસાદની સમસ્યા તો છે, પરંતુ સમસ્યા હજુ પણ એક છે અને એ છે ખાડા રાજથી મુક્તિ ક્યારે? સુરતમાં વરાછાના ધારાસભ્યએ લખ્યો છે વધુ એક પત્ર। શહેરની જનતાને ખાડા રાજના ત્રાસથી મુક્ત કરાવવા માટે ધારાસભ્યએ પત્ર લખ્યો છે। કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો છે। પત્ર લખી તંત્રના કાન આંબળવાનો ફરી પ્રયાસ કર્યો કુમાર કાનાણીએ। ખાડાઓથી લોકો ત્રાહિમામ છે, છતાં મનપાનું તંત્ર મૂર્છા અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે તેવું લખ્યું છે પત્રમાં। યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી અને ખાડા રાજમાંથી શહેરીજનોને મુક્ત કરાવવામાં આવે તેવી પણ માંગ કરી છે કુમાર કાનાણીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરના રોડ રસ્તાની હાલત કંઈક અલગ જ જોવા મળી રહી છે, કારણ કે દર ચોમાસાની અંદર રોડનું ધોવાણ થતું હોય છે, મસ્ત મોટા ખાડા પડતા હોય છે અને મહાનગરપાલિકા દેખાવ પૂરતી જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી તરફથી પત્ર લખ્યો છે મહાનગરપાલિકાના કમિશનરને, જે રીતે કે આ ખાડા જે પડ્યા છે રોડ રસ્તા ઉપર તેનું ધોવાણ થયું છે, તેનું તાત્કાલિક તેનું રિપેરિંગ થાય અને જેથી લોકો જે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમની મુશ્કેલી ન પડે। તો આપણી સાથે આજે કુમારભાઈ જોડાયા છે। કેમ પત્ર લખવો પડ્યો, કારણ કે મહાનગરપાલિકા દ્વારા કેમ કામગીરી કરવામાં નથી આવતી? કુમાર કાકા, આપ દ્વારા એક પત્ર લખાયો છે, શું હકીકત છે, શું કારણે લખવો પડ્યો પત્ર? આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન રસ્તાઓની હાલત ખૂબ ખરાબ થઈ છે। આમ તો આપણે જોઈએ તો રાજ્યના બીજા વિસ્તારોની અંદર, બીજા મહાનગરોમાં કે જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં વરસાદ ઘણો ઓછો છે। એટલો બધો હેવી ભારે વરસાદ કંઈ સુરતમાં પડ્યો નથી, છતાં પણ રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે। લોકો સહન ન કરી શકે, અસહ્ય લોકો ત્રાસી ગયા છે। ચાલો માની લો કે વરસાદ આવ્યો, ખાડાઓ પડ્યા, રસ્તાનું ધોવાણ થયું, માની લઈએ, પણ રસ્તા રિપેર તો થાય ને। આજે વરસાદ પણ બંધ થઈ ચૂક્યો છે, વરસાદ આવતો પણ નથી અને છતાંય તંત્ર ઊંઘી રહ્યું હોય, બેભાન અવસ્થામાં, એને ખબર જ ન હોય છે કે આ રસ્તા ધોવાણ થયા છે, ખાડા પડ્યા છે, લોકોને કેટલી પીડા છે, કેટલું લોકો સહન કરી રહ્યા છે। એટલે મને એવું લાગ્યું કે વરસાદ બંધ થયા પછી પણ તંત્ર જાગ્યું નથી, રસ્તાઓ રિપેર થતા નથી, ખાડાઓ હજુ એમ જ છે, જે લોકો સહન કરી શકે એવી પરિસ્થિતિ નથી। ખાડાઓને કારણે લોકોની મુશ્કેલી ખૂબ અસહ્ય છે અને એટલા માટે મેં કમિશનરના ધ્યાન પર મૂક્યું છે। દર ચોમાસાની અંદર રોડ રસ્તાઓની અંદર દિન પ્રતિદિન ખરાબ થતા જતા હોય છે, તો એના નિરાકરણ માટે કેમ કોઈ આયોજન નથી હોતું? બિલકુલ હું એવું માનું છું કે આ આધુનિક યુગની અંદર આટલી વિશાળ અને આધુનિક ટેકનોલોજીનો દુનિયા સૌ ઉપયોગ કરી રહી છે। મને આશ્ચર્ય એ વાતનું જ છે કે દર વર્ષે સુરતની અંદર હું જોઉં છું, જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે ત્યાં એક જ જગ્યાએ ધોવાય છે। એ તો અધિકારીની ફરજ છે કે તેને હાથ પર લઈ કાયમિક નિરાકરણ કરવું, અને અધિકારીઓની બેદરકારી અને એ કોમામાં છે। મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે આટલી બધી પરિસ્થિતિ ખરાબ અને કોઈ રસ્તા પર તમને કામગીરી ના દેખાય, કોઈ એના પ્રયાસો ન થાય, ખૂબ જ ગંભીર બાબત છે અને આ ધ્યાન મેં અમારા શાસકોના પદાધિકારીઓને પણ દોરી છે। આ હતા કુમારભાઈ જે રીતે કહી રહ્યા છે કે અધિકારીઓ સાથે સાથે શાસક પક્ષના નેતાઓ છે તેમણે પણ આ બાબતે ધ્યાન દોર્યું છે, કારણ કે રોડ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે, તે તાત્કાલિક રિપેર થાય। કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।